રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણી પિરામલનો જામનગર રિફાઇનરીના 25 વર્ષની ઉજવણીમાં સંબોધન. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણી પિરામલે આજે કર્મચારીઓને તેમના પરિવારજનોને સંબોધન કર્યું. જામનગર રિફાઇનરીના 25 વર્ષના ઉજવણી કરી અને આ ઇવેન્ટ વિશ્વની સૌથી મોટી અને સૌથી જટિલ રિફાઇનરીઓમાંની એકના મહત્વપૂર્ણ માઇલસ્ટોનને ચિહ્નિત કરે છે, જે રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી દ્વારા કલ્પના કરવામાં આવી હતી અને મુકેશ અંબાણીના અડગ નેતૃત્વ દ્વારા જીવનમાં લાવવામાં આવી હતી. તેમના હૃદયસ્પર્શી સંબોધનમાં ઈશા અંબાણી પિરામલે રિફાઇનરીની વારસાને યાદ કરીને તેમના દાદા ધીરુભાઈ અંબાણીના વિઝન અને તેમના પિતા મુકેશ અંબાણીની સમર્પણને સન્માન આપ્યું. તેમણે રિફાઇનરી સાથેના તેમના વ્યક્તિગત જોડાણને શેર કર્યું. આજે જ્યારે આપણે જામનગરના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું મારા દાદાની હાજરી અનુભવું છું ને તેમને ખૂબ યાદ કરું છું ને આ તેમના પ્રિય સ્વપ્ન હતું ને તે તેમના હૃદયમાં જીવતું હતું. તેઓ આજે જામનગરને જે બન્યું છે તે જોઈને ખૂબ ગર્વ અનુભવતા. ઈશાએ પોતાના પિતાના અડગ સમર્પણને પણ હાઇલાઇટ કર્યું. મેં મારા પિતાને તેમના પિતાના સ્વપ્નને વાસ્તવિકતા બનાવવામાં સંપૂર્ણ સમર્પણ જોયું છે. આ મારા પિતા શ્રી મુકેશભાઈ અંબાણી છે, વિઝન, લચીલા અને નિર્ધારણના માણસ. તેમના માટે રિલાયન્સ કરતાં કોઈ મોટી ફરજ નથી, તેમના પિતાનું સ્વપ્નો કરતાં કોઈ મોટું લક્ષ્ય નથી. આ ઉજવણી રિફાઇનરીના પ્રવાસ અને ભારતના ઔદ્યોગિક અને આર્થિક વૃદ્ધિમાં તેના મહત્વપૂર્ણ યોગદાનનો પુરાવો હતી. ઈશા અંબાણી પિરામલે સફળતા હાંસલ કરવા માટે એકતા, ઉત્સાહ અને હેતુના મહત્વ ઉપર ભાર મૂક્યો. જામનગર અને તમે અમને બતાવ્યું છે કે જ્યારે આપણે એકતા, ઉત્સાહ અને હેતુ સાથે એકત્રિત થઈએ છીએ ત્યારે કોઈ પણ અશક્ય નથી. જામનગર સ્વર્ગ છે ને આપણે તેને આપણા ઘર તરીકે બોલાવીને ખૂબ નસીબદાર છીએ. Today, as we celebrate 25 years of Jamnagar, I feel my grandfather's presence and miss him dearly. This was his cherished dream, a vision that lived in his heart. He would have been so proud to see what Jamnagar has become today. He would have asked, તમને બધાને મજા આવે છે કે નહીં? And yes, પપ્પા, બધાને બહુ જ મજા આવે છે આજે. I've witnessed my father's absolute dedication to making his father's dream a reality. This is my father, Shri Mukesh Bhai Ambani, a man of vision, a man of resilience, and a man of determination, for whom there is no greater duty than reliance, for whom nothing is greater than his own father's dreams, and for whom values are the compass guiding every decision, every effort, and every triumph. Papu, you are our inspiration, not just as a businessman, but as a son, a father, and a human being. Jamnagar and you have shown us that nothing is impossible when we come together with unity, passion, and purpose. What can I say about our wonderful Jamnagar? Jamnagar is paradise, and we're so lucky to call it our home. I still remember coming here with my mother when she started making this township, standing on barren land and watching her work tirelessly to turn it into a green, lush, and beautiful township.